ગોંડલનો જે વિવાદ છે તેમાં એક પછી એક નવા પાત્રો ઉમેરાઈ રહ્યા છે ને નવી અપડેટ આવી રહી છે। આ પૂરા વિષય અંગે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વાત કરીશું ને સમજીશું ગોંડલમાં જે કંઈ થઈ રહ્યું છે એમાં પોલીસની ભૂમિકા શું છે અને પોલીસ કેમ નિષ્ક્રિય એક ખેમા માટે લાગે છે અને બીજા ખેમા માટે એ બહુ સક્રિય લાગી રહી છે। તો પૂરી ચર્ચા આપણે પ્રશાંત દયાળ સાથે કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। પ્રશાંતભાઈ, પાટીદાર ક્ષત્રિયો રીબડા ગોંડલ, રાજકુમાર જાટ, અમિત ખૂંટ, હવે બન્ની ગજેરા, વકીલ જે છે દિનેશ પાતર, એક પછી એક પાત્ર ગોંડલમાં ઉમેરાતા જાય છે એમની સ્ટોરીમાં। આખી સ્ટોરી શું છે ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાઈ જે પોલીસ છે એ જયરાજસિંહના સામેના ખેમા છે ત્યાં બધી કાર્યવાહી થાય છે, નૈનીતાલ સુધી પહોંચે છે, પણ અહીંયા કશું થઈ નથી રહ્યું। અપડેટ પૂરું શું છે? એટલે વાત સાચી છે કિરણ, કે એક માહોલ એવો ઊભો થઈ રહ્યો છે કે અત્યારે ગોંડલમાં જે કંઈ થઈ રહ્યું છે, ઘટનાઓ ઘટી રહી છે, પોલીસની જે કાર્યવાહી થઈ રહી છે અને આરોપ પણ એવો લાગી રહ્યો છે કે રાજકોટ જિલ્લાની અને ગોંડલ તાલુકાની પોલીસ જયરાજસિંહના ઇશારે બધું કરી રહી છે એવો આરોપ લાગી રહ્યો છે અને એવું દેખાઈ પણ રહ્યું છે। પણ પહેલો સવાલ એવો થાય છે કે જયરાજસિંહ સામે તમે કેમ કંઈ નથી કરતા? તો પહેલી જ વાત આપણે સમજી લેવાની જરૂર છે કે જયરાજસિંહ સામે ચોક્કસ આરોપ થયો છે રાજકુમાર જાટને લઈને। એનો પરિવાર હજી પણ ન્યાય માગી રહ્યો છે અને બહુ બધી જગ્યાએ જઈ રહ્યો છે, પણ એ દિશામાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી નથી કરીને પોલીસનો દાવો એવો છે કે આ અકસ્માત હતો, આ હત્યા નથી। એ વિષય બાજુ પર રહે છે અને હવે જે ઘટના આવે છે કે એક સગીરા આરોપ મૂકે છે કે જયરાજસિંહના જે ખાસ નજીકનો સાથીદાર હતો અમિત ખૂંટ, તેણે એની સાથે દુષ્કર્મ આચર્યું અને પછી અમિત ખૂંટ આત્મહત્યા કરે છે અને અમિત ખૂંટ મરતા પહેલાં એક સુસાઇડ નોટ મૂકે છે એવો દાવો છે। જો કે એ જે સુસાઇડ નોટ છે એની સામે અનિરુદ્ધસિંહે નવજીવન ન્યૂઝમાં જ કેટલાક પ્રશ્નો ઊભા કર્યા હતા અને અનિરુદ્ધસિંહનું કહેવું એવું છે કે સુસાઇડ નોટ સાચી નથી, કારણ કે અલગ અલગ પાના છે, અલગ અલગ અક્ષર છે। અમિત ખૂંટની આત્મહત્યા પછી જે ગુનો નોંધાયો છે જેમાં અનિરુદ્ધસિંહ રીબડા, એમના દીકરા રાજદીપસિંહ અને સગીર યુવતી અને એની મિત્ર 4 લોકોને આરોપી બનાવવામાં આવે છે। એમાં પોલીસે વકીલોની પણ ધરપકડ કરી લીધી। દિનેશ પાતર છે અને પંડિત છે, એમની ધરપકડ પણ કરી। હવે અત્યારે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે એ જે કેસ છે અનિરુદ્ધસિંહ વાળો, એ કેસ બાજુ પર જ રહી ગયો છે, એની કોઈ ચર્ચા નથી થતી અને અનિરુદ્ધસિંહ ક્યાં છે એના વિશે પોલીસ બોલવા તૈયાર નથી। જે પોલીસ અમલદારો સાથે હું નિયમિત આ સંદર્ભમાં વાત કરી રહ્યો હતો, છેલ્લા 2-4 દિવસથી તો એમણે મારા ફોન ઉપાડવાનું પણ બંધ કર્યું છે। શક્ય છે કે એમને મારા પ્રશ્નોની ખબર હશે એટલે ફોન નથી ઉપાડતા, પણ અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ ક્યાં છે એ વિશે પોલીસ મૌન છે। પોલીસનો દાવો એવો હતો જ્યારે આ ફરિયાદ નોંધાઈ કે ત્યારે મિસ્ટર એક્સ, એટલે મિસ્ટર એક્સ કોણ છે એના વિશે એમણે ફોન નથી પાડ્યો, પણ હવે જાહેર થઈ ગયું છે કે રહીમ નામનો એક માણસ છે, જુનાગઢનો છે। જ્યારે આ મિસ્ટર એક્સની વાત આવી ત્યારે અનિરુદ્ધસિંહ નવજીવનના જ ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે હું કોઈ મિસ્ટર એક્સને ઓળખતો નથી, આ એક કોઈ કાલ્પનિક પાત્ર આ લોકોએ ઊભું કર્યું છે અમને બદનામ કરવાનું। પણ હવે તો આજે તો જયરાજસિંહના સમર્થક દ્વારા એક ફોટો પણ મૂકવામાં આવ્યો છે અલગ અલગ પોસ્ટ ઉપર, જેમાં રાજદીપસિંહ અને આ મિસ્ટર એક્સ એટલે કે રહીમ એ ફોટોમાં દેખાય છે। એટલે મિસ્ટર એક્સ કોણ છે આખા ગામને ખબર છે, પણ પોલીસને હજી મિસ્ટર એક્સ કહી રહી છે અને મિસ્ટર એક્સ હજી નથી મળતો। એટલે મિસ્ટર એક્સ, અનિરુદ્ધસિંહ અને જે રાજદીપસિંહ, આ ત્રણેય મિસિંગ છે। આ લોકો વિદેશ જતા રહ્યા છે તો પોલીસે પણ ચેક કરવું જોઈએ, કારણ કે જો વિદેશ ગયા હોય તો ગેરકાયદેસર નહીં ગયા હોય, એમની પાસે પાસપોર્ટ હશે, વિઝા લીધા હશે અથવા એવા દેશમાં ગયા હશે કે જ્યાં એરાઇવલ વિઝા મળે છે, પણ પોલીસ એ મુદ્દે બોલી નથી રહી અને ઘટના એવી ઘટી રહી છે કે હવે અલગ દિશામાં આખી વાત જઈ રહી છે। બન્ની ગજેરા જે અલ્પેશ ઢોલરિયા યુટ્યુબર છે, જે ઘણી બધી પોસ્ટ લખતો હતો અલ્પેશ ઢોલરિયાની સામે, એની સામે ફરિયાદ થાય છે અને એક સાથી છે રાદડિયા કરીને, એની થાય છે। પાછી આ દિનેશ પાતરની પાછી એમાં પણ ધરપકડ થાય છે। આમ આખો માહોલ અત્યારે જુદી દિશામાં જઈ રહ્યો છે। હવે તો નવજીવનને આજે 2 વકીલોએ પણ ઇન્ટરવ્યૂ આપ્યો છે
અને એમણે આ સગીરાના વકીલ છે. હા, પૂજા રાજગોરના વકીલ છે. પૂજા રાજગોરને જે સગીર ફરિયાદ આપી તેના વકીલ છે. એમનું કહેવું એવું છે કે આ જે સ્ટેટમેન્ટ કે જે ફરિયાદ છે એ પોલીસે ફેબ્રિકેટ કરેલી ફરિયાદ છે. પોલીસે આ છોકરીઓને પોલીસ સ્ટેશનમાં રાખવાની જગ્યાએ હોટલમાં રાખી અને હોટલમાં રાખ્યા પછી પોલીસે જાતે સ્ટેટમેન્ટ લખી નાખ્યું છે. જે અને પછી હવે પોલીસ એવો દાવો કરે છે કે આખી ઘટના આ પ્રકારની છે. આમ અત્યારે સૌથી શંકાસ્પદ અને સ્થિતિમાં મુકાયેલું કોઈ હોય ને તો ગોંડલ પોલીસ છે. હા, પોલીસની ભૂમિકા બહુ છે. એટલે કોઈ પણ સામાન્ય માણસને શંકા જાય એ રીતના પોલીસ બિહેવ કરી રહી છે. અત્યારે પોલીસનું ફોકસ એક માણસ મરી ગયો છે, અમિત ખૂટ. તો સૌથી પહેલાં તો પોલીસે એ પણ ક્લિયર કરવું પડે અત્યાર સુધી કે અમિત ખૂટે જે ચિઠ્ઠી લખી એ સાચી છે કે નહીં. ફોરેન્સિક એક્સપર્ટ્સ પાસેથી એનો અભિપ્રાય આવી જાય આટલા સમયમાં. બીજું એવું છે કે પોલીસ હજી બોલતી નથી કે અમિત ખૂટના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું આવ્યું. કારણ કે પોલીસ નાની નાની વસ્તુઓની પ્રેસ કોન્ફરન્સ કરે છે કે સ્કૂટર ચોર પકડ્યો ને પાકીટ માર પકડ્યો ને, તો પછી આના વિશે તો પોલીસે કહેવું જોઈએ કે ખરેખર અમિત ખૂટનું શું છે. કારણ કે એવો આરોપ થઈ રહ્યો છે. હવે તો જિગીશા પટેલે પાસે મેદાનમાં આવ્યા છે, એમણે પણ રાજકોટમાં એ આવ્યા હતા. તો ઘણા બધા શંકાના ઘેરામાં અત્યારે પોલીસ અમલદાર છે, પણ પોલીસનું એ મૌન છે ને બહુ ભેદી મૌન છે. એટલે સ્થિતિ અત્યારે સમજી શકાય એવી નથી, કોઈ ક્લેરિટી વગરની સ્થિતિ છે. એટલે આ જે અમિત ખૂટના કેસમાં પોલીસે નિવેદન આપવું પડે એવી કોઈ રાજ્ય સરકાર ફરજ ના પાડી શકે? કારણ કે અલ્ટિમેટલી તો એવું છે કે ભાઈ ગોંડલનું વાતાવરણ, મને એવું લાગે છે ગોંડલનો મામલો આવે ને એટલે રાજ્ય સરકાર ચૂપ થઈ જાય છે. રાજ્ય સરકાર કંઈ બોલતી જ નથી. એટલે બહુ વિચિત્ર સ્થિતિ છે. અને સ્થિતિ એટલા માટે ખરાબ છે, હું કહું છું, વિચિત્ર કહું છું, કે બંને ગોંડલના બંને નેતા, એ પછી જયરાજસિંહ હોય કે અનિરુદ્ધસિંહ, બંને ભાજપના છે. અને આ બંને વચ્ચેનો જે જંગ છે અને જે કંઈ સ્થિતિ નિર્માણ થઈ રહી છે, કોઈ ખોટી દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે, કોઈ માણસ આત્મહત્યા કરે છે, આ બધી સ્થિતિમાં સરકારે કે તો કંઈક કરવું પડે ને. સરકાર હોવાનો અહેસાસ ગોંડલના લોકો સુધી તો પહોંચવો જોઈએ ને. પણ સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, પાર્ટી લેવલે પણ આમાં કંઈ નથી થઈ રહ્યું એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલે મને એવું લાગે છે કે સરકાર એવું તો નથી ઈચ્છતી ને કે તમે બંને લડી મરો. પણ એ લડી મરે, પણ અલ્ટિમેટલી તો આ જે વાતાવરણ ગોંડલનું બગડી રહ્યું છે ને, જે રીબડા છે જે અનિરુદ્ધસિંહ, એ એમનો કોઈ પતો નથી. એનું શું કારણ? સામાન્ય રીતે કિરણ એવું હોય છે કે કોઈ પણ માણસ સામે ફરિયાદ થાય એટલે ભૂગર્ભમાં એટલા માટે જાય કે એને કોર્ટની જે રેમેડી મળવાની છે, જેનો એ હકદાર છે, એ પોતાની વાત કોર્ટ સામે મૂકીને પોલીસની ધરપકડથી બચવા માટે આગોતરા જામીન માણસ લેતો હોય છે. ઘણા બધા કેસની અંદર આવું થાય અને માણસ જ્યારે ભૂગર્ભમાં જાય ને પછી સેશન્સ કોર્ટ છે કે હાઈકોર્ટનો એપ્રોચ કરી એવી દાદ માગી શકે કે મારી સામે જે ફરિયાદ થઈ છે એ ખોટી છે, વૈમનસ્યથી થઈ છે, ફેબ્રિકેટેડ છે, એટલે અમને અમારી ધરપકડ ન થાય માટે અમને આગોતરા જામીન આપો. પણ અમિત ખૂટની ફરિયાદ નોંધાયા પછી આટલા દિવસ સુધી અનિરુદ્ધસિંહે કોઈ કોર્ટનો એપ્રોચ કર્યો હોય અને ફરિયાદ નોંધાઈ હોય એવું પણ એટલે આગોતરા જામીન માટે એમણે ક્યાંય એપ્લાય કર્યું હોય એવું પણ બન્યું નથી. એટલે અત્યારે તો એક આશંકા એવી જ છે કે હવે કદાચ એ ભારતમાં નથી અથવા ભારતમાં છે તો પાર્ટી લેવલે કે સરકાર લેવલે એ પણ કંઈક મેનેજ કરવાનો પ્રયત્ન કરતા હશે કે જેથી એમને કોઈ મદદ મળે અને આ કેસમાં એમને રાહત મળે. એક તો પહેલા રાજકુમાર જાટનો જે છે એ કેસ આખો ભૂલાઈ ગયો. હવે અમિત ખૂટ પર બી જાણે આમ પડદો પડી રહ્યો ને એવી વાત. હા, એટલે અત્યારે રાજકુમાર જાટની વાત નથી, અમિત ખૂટની વાત નથી, અત્યારે બન્ની ગજેરા ચાલે છે, બરાબર છે. અત્યારે પિયુષ રાદડિયા ચાલે છે, એની ચર્ચા છે, દિનેશ પાતર છે, એની બધાની ચર્ચા છે. એટલે આ બંને જે મોટા કેસ હતા એના ઉપર પોલીસ મૌન બની ગઈ છે અને કંઈ જ નથી થઈ રહ્યું. અને બીજું કે આ ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ છે એમણે એવું કીધું છે કે અહીંયા જે નવનિયુક્ત પીઆઈ છે કોઈ માનસિક બીમાર હોય એવું અમને લાગે છે, એવું સ્ટેટમેન્ટ આપ્યું છે. હવે આ સ્ટેટમેન્ટનું પણ પોલીસ કશું એને નહીં. એટલે આમાં તો હું પણ એમ કહું કે કોઈના માટે પણ તમે આવું સ્ટેટમેન્ટ કરી શકો, શું પોલીસ રિએક્ટ કરે? આનો તો કોઈ જવાબ જ ન હોય ને. અને લોકશાહીમાં તો એવું છે કે અહીંયા તો આપણે ત્યાં બધાને બધી જ બોલવાની છૂટ છે. અને આ દિનેશ પાતર કે પિયુષ જે રાદડિયા છે એ હવે
એમને એવું છે કે ભાઈ એમને તબિયત બગડી છે અને એમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, એટલે હવે મીડિયાનું બી ફોકસ એ થઈ ગયું છે. હવે એવું લાગી રહ્યું છે કે આમાં ડેડ એન્ડ આવી ગયો છે અને આગળ કશું નહીં થઈ રહ્યું. ના, ચોક્કસ ડેડ એન્ડ તો આવી ગયો એવું લાગે છે, કારણ કે બહુ મોટું યુદ્ધ ચાલતું હોય ત્યારે તમે સિપાહીઓને મારો કે સિપાહીઓને પકડો અને તમારો સેનાપતિ ગાયબ હોય એવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે. અને ખરેખર એટલે લોકોની જે શંકા છે કે તો પછી અનિરુદ્ધસિંહ ક્યારે પકડાશે, એનો કોઈ જ જવાબ પોલીસ પાસે નથી. સામાન્ય રીતે પોલીસ એવો દાવો કરતી હોય છે કે અમારી ટીમો અહીંયા રવાના થઈ છે, આટલી ટીમો છે. આ કેસની અંદર પોલીસ આવો કોઈ દાવો નથી કરી રહી. પણ આ બધાનું શંકાનું સમાધાન થાય, પોલીસે કંઈ કાર્યવાહી કરવી જોઈએ એવું આપણને લાગે છે. તો ફરીને એક જ વાત આવે છે કે સરકારને નથી લાગતું, ત્યાં કોઈ નેતાને નથી લાગતું કે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. નહીં, એટલે કિરણ, પ્રશ્ન તો એવો છે કે પોલીસ તો જે કરે છે, મને તો આશ્ચર્ય એ છે કે પોતાની ઉપર આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધાયા પછી અનિરુદ્ધસિંહ પણ કંઈ નથી કરતા. કા સરકાર લેવલે કા કોર્ટ લેવલે, કોર્ટમાં પણ જવું પડે ને, તો કોર્ટમાં પણ કોઈ જતું નથી. એટલે બહુ ભેદી સ્થિતિ છે કે કોણ શું કરી રહ્યું છે કોઈને જ નથી સમજાઈ રહ્યું. બીજી તરફ અમિત ખૂંટના સમર્થનમાં, એના પરિવારના સમર્થનમાં ઘણા બધા ગામના સરપંચો ભેગા થઈ રહ્યા છે. સરપંચો ભેગા થયા, રાજકોટમાં એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને એ લોકો આંદોલન કરવાની પણ વાત કરે છે, એકત્ર થવાની પણ વાત કરે છે. પણ આખા સ્થિતિની અંદર એટલું જ છે કે શાસન ચૂપ છે અને શાસને કે શાસકે આ રીતના ચૂપકીદી રાખવી એ ત્યાંના વિસ્તાર માટે સારી નથી. હવે છેલ્લો સવાલ એ છે કે આ ગોંડલમાં જે કંઈ આખું ચાલી રહ્યું છે છેલ્લા આટલા વખતથી, એ સરકારને રસ એવો હોય કે ભાઈ બધા ભલે આનું ધ્યાન નહીં, આપણે બીજું જે કંઈ કરતા હોય કરતા રહીએ, એમ મીડિયાનું ધ્યાન. મને એવું લાગે છે કે એવી સ્થિતિ છે કે સરકાર એટલી બધી લાચાર સ્થિતિમાં છે કે સરકાર જયરાજસિંહને પણ કંઈ કહી શકતી નથી ને અનિરુદ્ધસિંહને પણ નથી કહી શકતી. પણ સરકાર સમજો કે કશું કહેતી ના હોય, પણ સરકાર કોઈ સમાધાનના લેવલ પર તો આવે ને. આટલું બધું મીડિયામાં ચાલે એટલે આ બંનેના કેસની અંદર એવું છે કે એટલું બધું અંતર વધી ગયું છે. બંનેના ઈગો ક્લેશ એટલા બધા મોટા છે, કારણ કે બંનેની લડાઈ છે વર્ચસ્વની લડાઈ છે. ગોંડલ ઉપર કોનું રાજ, એ જે ગોંડલ ઉપર કોનું રાજ, એ જે આખો પ્રશ્ન છે એમાં તો કોણ સમાધાન કરે, અને કોઈ સમાધાન કરાવવા આવે તો પણ સમાધાન મને લાગે છે શક્ય નથી લાગતું. ઓકે, તો પ્રશાંતભાઈ જોડે ગોંડલની જે અત્યારે જે થઈ રહ્યું છે એની અપડેટ અંગેની વાત કરી. જે કેસ અત્યારે ખુલ્યા છે એમાં દિનેશ પાતર છે, બન્ની ગજેરા છે, એની વાત કરી. આગળ પણ ગોંડલ મુદ્દે જે કંઈ અપડેટ થશે એની ચર્ચા અમે કરતા રહીશું. નવજીવન ન્યૂઝમાં અમને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા